ઉપલેટા તાલુકાના શહીદ ખારચિયા ગામના પરિવારની ફૂડ પોઈઝનિંગ થતાં 15થી વધુ વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. શહીદ ખારચિયા ગામથી પરિવાર સાથે દ્વારકા દર્શન કરવા ગયા હોય ત્યાંથી રિટર્ન આવતા હાઈવે પરની હોટલમાં પફ અને છાશ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પરિવારે જણાવ્યું હતું. દ્વારકાથી પરત ફરતા ગણોદના પાટી પાસેથી દ્વારકેશ હોટલમાં નાસ્તો કર્યો હોવાનું પરિવારે જણાવ્યું હતું. તમામ પરિવારે હોટેલ દ્વારકેશમાં છાશ અને પફ ખાઈ ઘરે આવતાની સાથે જ 10થી વધુ વ્યક્તિઓને સામાન્ય અને લોહીની ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી. પરિવારના તમામ વ્યક્તિઓને આડઅસર થતાં તાત્કાલિક 108 બોલાવી હતી. બંને 108 એમ્બ્યુલન્સ દ્વારા સમગ્ર પરિવારને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. ચૌહાણ જિગ્નેશ મુગલભાઈ, ગામ ખારચિયા શહીદ. અને અમે બધા ગયા ફેમિલી સાથે ફરવા. હર્ષદ છે, દ્વારકા છે, બેટ દ્વારકા છે. પાછા ત્યાંથી પરત આવીને પોરબંદર ગયા. પોરબંદરથી પાછા ઉપલેટા હાઈવે ઉપર આપણે જે ગણોદના પાટિયાની બાજુમાં દ્વારકેશ હોટલ છે. દ્વારકેશ હોટલે અમે ચા પાણી નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. તો ત્યાં અમે છાશ પીધી અને પફ ખાધા હતા. અને આખા ફેમિલીમાં બધાને ઘરે પહોંચ્યા પછી મુમેન્ટ ચાલુ થઈ ગઈ. કોઈ વાતે રોકાતી નથી. પછી હું દવા લેવા ગયો હતો તો ફોન આવ્યો પાછળથી કે હવે બ્લડની ઉલટી ચાલુ થઈ ગઈ. પછી 108ને ફોન કર્યા અને 108 આવીને બધું મારું આખું ફેમિલીને લઈને ઉપલેટા સિવિલ હોસ્પિટલે આવ્યા. સિવિલ હોસ્પિટલે આવીને એની સારવાર ચાલુ હતી. પછી હું પાછો ટાઈમે પૂગી ગયો, સારવાર ચાલુ થઈ ગઈ હતી. અને જણામાં 10 જણાને અત્યારે રનિંગ બાટલા ચાલુ છે. બાકી બધાને દવા ઉપર ને ઇન્જેક્શન ઉપર. કેટલા જણા ટોટલ અમે 15-16 જણા છીએ. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.